ગુજરાતે અનેક આંદોલનો જોયા છે, પરંતુ ગત વર્ષે આ જ દિવસોમાં જ્યારે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન તેની મધ્ય ચરણમાં પહોંચે છે, એટલે કે 23, 24 અને 25 આ એવી તારીખો હતી કે આંદોલનને એક વળાંક મળવાનો હતો. આ આંદોલન એક કક્ષાએ જઈને આગળ વધવાનું હતું, તેના સંકેતો મળે છે. 25મી તારીખે જીએમડીસી અમદાવાદના ગ્રાઉન્ડમાં લાખો પાટીદારો ભેગા થાય છે. હાર્દિકના એક બોલ ઉપર, એક હુંકાર ઉપર પાટીદારો અનામતની માંગને તીવ્ર બનાવવાના હતા, ઉગ્ર બનાવવાના હતા. આ સમયે સ્ટેજ ઉપર હાર્દિકની જોડે કેતન પટેલ, ચિરાગ પટેલ અને દિનેશ પટેલ પણ હતા. પરંતુ સંજોગો એ પ્રકારના ઊભા થાય છે કે હાર્દિક પોતે એક હીરો તરીકે ઉભરે છે. યુવાનોને પણ કદાચ એવું લાગે છે કે હાર્દિકમાં એક તરવરાટ છે અને હાર્દિક પોતે માને છે કે હાર્દિકના એક હુંકાર ઉપર આખો સમાજ તેની જોડે છે. પરંતુ એક વર્ષ જ્યારે પૂરું થઈ રહ્યું છે ત્યારે આપણે ફરી એકવાર જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર છીએ અને આ જે પાસ એટલે કે જે આંદોલન માટે જે સમિતિની રચના થાય છે એ સમિતિમાં તિરાડ પડી છે. કારણ કે ચિરાગ પટેલ અને કેતન પટેલે જે લેટર લખ્યો છે તેમાં ઘણી બધી વાતો લખી છે. આ સ્પષ્ટ સંકેત આપે છે કે હાર્દિક જે રાહ ઉપર જવાનું હતું એ રાહથી વિચલિત થઈને બીજે જઈ રહ્યો છે. આપણી સાથે જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર આજે આ વિષય ઉપર ચર્ચા કરવા માટે ચિરાગ પટેલ અને કેતન પટેલ છે. એક વર્ષ પૂરું થશે, કદાચ 23મી તારીખની જો વાત કરીએ તો એ દિવસો છે કે અહીંયા તમારી ઓફિસ બની રહી હશે, તમે રણનીતિ ઘડતા હશો અને જે સમાજ છે પાટીદાર સમાજ એ આવવાનો હતો 25મી તારીખે. એક વર્ષ પણ પૂરું થયું નથી અને આંદોલનની સૌથી મોટી નબળાઈ આ લાગી રહી છે. કારણ કે આંદોલન જ્યારે તૂટ્યા હોય તો એક પ્રકારની તિરાડ જ્યારે પડે પછી આંદોલન તૂટતા હોય છે. અને હાર્દિક પટેલની કેટલીક વાતો તમે સમાજ સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો છે. તમે તમારા પત્રમાં શરૂઆત કરી છે કે હાર્દિકે આ ગ્રાઉન્ડમાં તમને સપનું બતાવ્યું હતું સમાજને, અને સપનું કઈ રીતે તૂટી રહ્યું છે એ સમજવું છે. હું એટલે જ આ ગ્રાઉન્ડની પૂર્વ ભૂમિકા બાંધવા માંગુ છું કે આ એ જ જગ્યા છે જ્યાં પાટીદાર સમાજ સંગઠિત થયો હતો. પોતાની અનામતની માંગને લઈને આખો સમાજ નીકળ્યો હતો. આજે એક વર્ષ થયું છે. હાર્દિકની સાથે સાથે અમે બધા પણ આ આંદોલનમાં સાથે છીએ અને અમે પૂરો તન મન ધનથી આંદોલનમાં જોડાય છે. અમારે પણ ઘણું ભોગવવાનું આવ્યું છે. અમે પણ જેલમાં ગયા હતા, પરંતુ જે માંગને લઈને અમે નીકળ્યા હતા કે પાટીદાર સમાજને આરક્ષણનો અનામતનો લાભ મળવો જોઈએ, એ દિશામાં તો હાર્દિક અત્યારે ક્યાંય એ છે જ નહીં. એટલા માટે આ લેટર લખવો પડે છે કે હાર્દિક આ પથભ્રષ્ટ થઈ ગયો છે. એનો જે રસ્તો છે એ રસ્તેથી કદાચ ભટકી રહ્યો છે અને હાર્દિકનો મિસયુઝ થઈ રહ્યો છે. કોઈ રાજકીય પાર્ટીના આગેવાનો, દલાલો રાજકીય પાર્ટીનો મિસયુઝ, હાર્દિકનો મિસયુઝ કરી રહ્યો અમને લાગી રહ્યું છે. અને હાર્દિક અનામતના શબ્દની જગ્યાએ જ્યારે પણ ઇન્ટરવ્યૂ આપે છે ત્યારે રાષ્ટ્રના નવનિર્માણની વાતો કરે છે. અમે એટલે જ એને કહેવા માંગીએ છીએ ભાઈ કે પહેલાં સમાજનું નિર્માણ થાય, પછી રાષ્ટ્રનું નિર્માણ થાય. ચોક્કસ પાટીદાર સમાજ રાષ્ટ્ર નિર્માણમાં કાયમ ખડે પગે ઊભો છે અને હાર્દિક અમે બધા જ રાષ્ટ્ર નિર્માણમાં માનીએ છીએ. પરંતુ અમે જે મૂળભૂત વાત લઈને નીકળ્યા છીએ એ અમારા સમાજ નિર્માણની વાત છે. એટલા માટે અમે હાર્દિક ભટકી રહ્યો છે. તમને લાગે છે કે હાર્દિક જે નિર્માણની પેલા વાત કરતો હતો, ચિરાગભાઈના જે શબ્દો છે, તો હાર્દિક પોતાનું જે રાજકીય વ્યક્તિત્વ છે એનું નિર્માણ કરી રહ્યો છે? હાર્દિકને એક સમાજનો ચહેરો બન્યો હતો એટલે એને જ એ સાચવી રાખવા માટે પોતે બધું જ ગળી જઈને એને આગળ કર્યો. અને એક જ ભાવના કે કંઈક હાર્દિક અને આ ટીમ દ્વારા કંઈક સમાજને મળે અને સતત એના માટે તન મન ધન બધી રીતે પ્રયત્નો કર્યા. પણ હાર્દિક છેલ્લા થોડા સમયથી જે રીતે એનું વર્તન જોવામાં આવે છે કે એ જુદા જુદા પત્રો લખે છે, જુદા જુદા લોકોને, સમાજના આગેવાનોને ટાર્ગેટ કરે છે. સમાજના જે યુવા પેઢી છે અત્યારે સોશિયલ મીડિયાની અંદર બેફામ લખે, બેફામ ગાળો કરે, આક્ષેપો લખે. સમાજના જ્યારે ટુકડા થતા હોય ત્યારે એક લીડરની ફરજ બને છે કે એમને રોકવા જોઈએ કે ભાઈ આ ના કરવું જોઈએ. આ બહુ ઘણા વર્ષો પછી, એમ બહુ મહેનત પછી આ સમાજ આજે એક થયો છે. તો એકતા જાળવી રાખવાની હોય અને એકતા હશે ને તો હંમેશા આપણી સમાજની જીત છે. જે જોઈએ છે, જ્યાંથી જોઈએ છે બધું મળશે, મળી શકે. તમે તન અને ધનની વાત કરી છે, તો લેટરમાં એક ઉલ્લેખ પણ કર્યો છે કે હાર્દિક પૈસાવાળો થવા માંગે છે અને પૈસાવાળો બની રહ્યો છે. આંદોલનની પહેલા એની પાસે પૈસા નહોતા, એના વિપુલ કાકાની વાત કરી છે. તો આ સમાજે સમજવું છે અને તમે જ્યારે વીટીવીના માધ્યમથી કદાચ એક આરોપ મૂકી રહ્યા છો તો કઈ રીતે તમે કહી રહ્યા છો કે હાર્દિકે પૈસા બનાવ્યા છે? એના વિપુલ કાકાની વાત છે ને, આ વિપુલ કાકાને તો અમે જ્યાં સુધી અમે આખું આંદોલન ચલાવ્યું, 25 ઓગસ્ટની મહારેલી થઈ, એના પછી અમે જેલમાં ગયા ત્યાં સુધી વિપુલ કાકા કોણ છે કોઈ ચહેરો જોયો નથી, કોઈ નામ પણ સાંભળ્યું નથી. જેલમાંથી બહાર આવ્યા પછી બસ બધે જ્યાં જાવ તો વિપુલ કાકા મળ્યા, વિપુલ કાકાએ આમ કર્યું, વિપુલ કાકા કર્યા. હાર્દિકને લેવા જવામાં પણ વિપુલ કાકા, હાર્દિક જ્યારે અમદાવાદમાં એન્ટ્રી મારે છે એક્સપ્રેસ હાઈવેથી, ત્યાં હું ને ચિરાગભાઈને અમે જ્યારે મળવા જઈએ તો કે હાર્દિકને ગાડીમાં વિપુલ કાકા, એને વિરમગામ જવાનું હોય તો વિપુલ કાકા, અને એને ઉદયપુર રહેવાનું હોય, ઉદયપુર અત્યારે રહે તો પણ વિપુલ કાકા. એટલે આ વિપુલ કાકાએ આખો હાર્દિકને બાઉન્ડ કર્યો છે. વિપુલ કાકા એના સગા કાકા છે કે કુટુંબી કાકા છે કે કોણ છે એ અમને ખબર નથી, પણ જે રીતે અમે એનો અભ્યાસ કર્યો કે આ વ્યક્તિ કોણ છે
તો ઘણી જગ્યાએથી જાણવા મળ્યું કે વસ્ત્રાલમાં રહે છે એમની પાસે જે એમની જીવનશૈલી હતી, જે લાઈફસ્ટાઈલ કહેવાય છે, એ અને આ હાર્દિક સાથે જોડાયા પછી, આંદોલનમાં જોડાયા પછી ઘણો બધો ફરક પડ્યો છે. અને નવી એસયુવી લઈને હાર્દિકને લેવા જવાનું, અને હાર્દિક એ કહે એટલું જ કરે, એમના ઘેર હાર્દિકનું પહેલું રાત્રિ રોકાણ, અને એમની માર્ગદર્શન પ્રમાણે જ હાર્દિક ચાલે. એટલે આ બધું છે ને કંઈક ના કંઈક આ બધું કંઈક કહી જાય છે. હાર્દિકે પૈસા કઈ રીતે બનાવ્યા છે એ સમજવું છે. જ્યારે જીએમડીસી ગ્રાઉન્ડ સુધી અમે હતા ત્યાં સુધી તો જે પણ પૈસા આવે છે એમાં કેતનભાઈ હું હોય ક્યારે પૈસાને હાથ અડકાડ્યો નથી. અમારો બધો જ હિસાબ મનસુખ કાકા કલોલવાળા છે એ રાખતા, અને અમારા ટ્રેઝરર હતા. અમારી 5ની કોર કમિટી હતા, એમાં ટ્રેઝરરનું કામ મનસુખ કાકા કરતા. કોઈને પણ કંઈ બી દાન આપવું હોય તો અમે ડાયરેક્ટ હાથ મનસુખ કાકાને ચિંતા કે ભાઈ તમે જે પણ હોય મનસુખ કાકાને આપી દો. અને મનસુખ કાકાએ ઈમાનદારીથી આ સમાજનો વહીવટનું કામ કર્યું છે, અને જે પણ પૈસા આવ્યા હતા એનો હિસાબ પણ એમને હાર્દિકને વોટ્સએપ પર મોકલી દીધો છે. પછી જ અમને ખ્યાલ આવ્યો જેલમાંથી છૂટ્યા પછી કે આને પહેલા 1.5 મહિના પહેલા પણ અમે કહ્યું હતું કે જીએમડીસી ગ્રાઉન્ડના જે ગ્રાઉન્ડ ઉપર ઊભા છે ને એના ડેકોરેશનના પૈસા પણ ચૂકવવાના બાકી છે. એ જે ઇવેન્ટ કરી હતી 25 તારીખની ગઈ સાલ એના પણ 4 લાખ રૂપિયા ઉછીના લાયા એ પણ ચૂકવવાના બાકી, એટલે સમથિંગ 8 લાખ રૂપિયા ચૂકવવાના બાકી હતા. તો એ મનસુખ કાકાએ જે હિસાબ આપ્યો પછી જ ખ્યાલ આવ્યો છે અમને. ત્યાં સુધી તો અમને પણ ખ્યાલ નહોતો કે આ પૈસા ચૂકવવાના બાકી છે. એટલે અને બે સિવાય પણ હાર્દિકના જે વર્તન છે, કદાચ જે સમય આંદોલન શરૂ થયું ત્યારે એની પરિસ્થિતિ, મારું બાઇક 1 મહિનો લઈ ગયો હતો. જ્યારે વિરંગામાં પણ એક નાનું ફંક્શન કરવાનું હતું તો 1 મહિનો મારું બાઇક લઈ ગયો હતો, ભાઈ બાઇક નથી આપો ને, બરાબર છે. એની નાની ગાડીને કંઈ એક્સિડન્ટ થયો હતો. તો એ પરિસ્થિતિમાંથી અત્યારે જે પરિસ્થિતિમાં એ ગુજરી રહ્યો છે, નવી ગાડી કોઈને પ્રેઝન્ટ આપે છે. જો સફારી જેવી ગાડી કોઈને પ્રેઝન્ટ આપતું એસયુવી ગાડી, તો આપનારાને એ શું લાગી રહ્યું છે? કદાચ હાર્દિક હીરો છે એટલે આપે છે, તો કઈ આ સમયમાં મને એવું નથી દેખાતું કે કોઈને સ્વાર્થ વગર આપે. કોઈ રાજકીય પાર્ટીવાળા કોઈ દલાલે આપી છે કે કોઈને હાર્દિકને ફેવરવા કરવા માટે આપી છે, અમને સમજાતું નથી. ને હાર્દિકની જે સ્ટાઇલ બદલાઈ રહી છે, બરાબર છે, એ ઉપરથી અમને લાગે છે કે હાર્દિક કાંઈક ના કાંઈક એના હાર્દિક સારો માણસ છે, હાર્દિક ક્રાંતિકારી છે, પણ એની જે ભાષા છે, વચ્ચે પણ એ બોલ્યો તો હું 1.25 કરોડ પાટીદારોનો નેતા હવે નથી રહ્યો, હું 6.5 કરોડ ગુજરાતીનો નેતા છું. તો આ નેતા ક્યાંથી થઈ ગયો ભાઈ તું? આપણે ક્રાંતિકારી છીએ, સમાજને પોતાનો હક મળે. હા, અમે ઈચ્છીએ છીએ હાર્દિક આગળ વધે, રાજનીતિમાં આગળ વધે, પરંતુ આપણી મૂળ માંગ સમાજને અનામતનો લાભ મળે એની છે, અને દિશાથી ભટકી રહ્યો છે. એટલા માટે અમારે લેટર લખ્યો છે. આજે ત્યાં તું જેલમાં હતો ત્યારે પણ તું લેટર લખતો, એમાં પણ એને લેટરો પોતાની જાતે સ્વચ્છંદી નિર્ણય લીધા છે. ક્યારેક કોઈ કમિટી બનાવી, પછી કોઈના નામ ફરીથી યાદ ન કરવા નવી કમિટી બનાવી. એ શું કરવા માંગે છે એ જ ખ્યાલ નથી આવતો. કમિટીમાં કોને લેવાના હોય? આજે જે રેલીઓ જ્યારે જે આખા તાલુકામાં કાઢી હોય, આખા ગુજરાતમાં જેને રેલીઓ કાઢી, એ કોઈ દેખાતું જ નથી. નવા લોકો અમે જેલમાં ગયા પછી કોઈ બી રાજકીય પાર્ટીના દલાલો આ આંદોલન પર કબજો જમાવીને બેસી જાય, તો એના માટે આંદોલન કર્યું હતું. હાર્દિકની સ્પીચ ચાલુ હતી અને દિનેશ બામણિયા એને કંઈક કાનમાં કહી રહ્યો હતો. આજે એનો વિડીયો અવેલેબલ છે યુટ્યુબમાં, બધા જોઈ શકે છે. એટલે એણે કંઈક કરી અને આખું જે કલેક્ટર સાહેબ અહીંયા જે આવેદનપત્ર લેવાના આવવાના હતા અને એ બધું ત્યાં કાર્યવાહી ચાલુ હતી, એ જ દરમિયાનમાં સીધું એને ડિક્લેર કરી નાખ્યું. એટલે એ કંઈક સમજાતું નથી કે દિનેશે એને કાનમાં શું કહ્યું, અને દિનેશે એને કહ્યું કે ભાઈ તું આ રીતે મુખ્યમંત્રીને બોલાવે કે, એટલે આખું એ હજુ પ્રશ્ન જ છે. ये कदम बढ़ते गए मेरे, न जाने कितने रास्तों से गुजरे, रास्तों में मुश्किलें भी थी, मंजिलें भी थी, पर मैं चलता रहा और आज भी मैं कहीं रुकता नहीं. सहारों की जरूरत नहीं मुझे, मेरे हम सफर हैं डॉक्टर आर्थो आयुर्वेदिक तेल और कैप्सूल. એગ્રી એશિયા સતત 6ઠ્ઠી વાર યોજાઈ રહ્યું છે એશિયાનું પ્રમાણિક કૃષિ ટેકનોલોજી વિષયક પ્રદર્શન. એગ્રી એશિયા ખેડૂતલક્ષી માહિતી, ખેતીલક્ષી ઓજારોનું ભવ્ય પ્રદર્શન. એગ્રી એશિયા જ્યાં ભેગા થશે 1 લાખ જેટલા ખેડૂતો અને સહભાગી બનશે 10 થી વધુ દેશો. એગ્રી એશિયા 2, 3 અને 4 સપ્ટેમ્બર એટ મહાત્મા મંદિર ગાંધીનગર, જ્યાં બધા માટે છે ફ્રી એન્ટ્રી. ચિરાગભાઈ, હાર્દિકના નિર્ણયો ઉપર ચર્ચા કરવી છે, આંદોલનનો મૂળ હેતુ જેના ઉપર ચર્ચા કરવી છે, પરંતુ તમે વિરંગામમાંથી આવો છો, હાર્દિકનું બાજુનું ગામ છે તમારું, તો હાર્દિકને હજુ સમજવો છે સમાજે કે હાર્દિકનું થોડું બેકગ્રાઉન્ડ કહો કે જ્યારે વિરંગામમાં હાર્દિક હતો ત્યારે કેવો હતો, અને તમે જ્યારે સમાજના હેતુ માટે કંઈક વાત કરી રહ્યા છો કે હું સમાજના હિત માટે આ પ્રકારની ખુલ્લી વાત કરી રહ્યો છું, તો ખરા અર્થમાં હાર્દિક જ્યારે સમાજ સામે આવે છે પહેલાનો હાર્દિક કોણ હતો? હું એ જ કહું છું. જ્યારે ઘણા ઇન્ટરવ્યુમાં પણ મેં કહ્યું હતું કે હાર્દિકને જ્યારે હું મળતા ને, હું પણ એક હાર્દિક નામે જે સમાજમાંથી આવી હતી એ સમાજના યુવક મંડળનો પ્રમુખ છું. ક્યારે પણ હાર્દિક શરૂઆત જ્યારે એની હતી ને ત્યારે સ્ટેજ ઉપર પણ મેં એને બોલાવ્યો છે કે ભાઈ તું કર. મને એક દેખાતું હતું, એનામાં એક તાકાત દેખાતી હતી, એનામાં આક્રોશ અને ક્રાંતિકારી મને એના દેખાતું કે ભાઈ એક માણસ કંઈક કરી શકશે, અને એનામાં જુસ્સો હતો.
અને અમે એને સપોર્ટ કર્યો છે કાયમ, એને આગળ વધે એના માટે પ્રયત્નો કર્યા છે. એટલે હાર્દિક એક જુસ્સો છે ને કંઈ નક્કી કરે કે આ કરવું છે એટલે કરી શકે, એના માટે કોઈ પણ ભોગ આપે એ પ્રકારનું એનું વાણી વર્તન છે. પરંતુ હાર્દિક અનમેચ્યોર છે અને હાલ પણ જે દિશામાં જઈ રહ્યો છે તો કોઈ ના કોઈ એને ખોટી દિશામાં ગાઈડ કરી રહ્યો છે અને કોઈનો હાથો બની રહ્યો છે. એટલા માટે એને પાછો વાળવા માટે આ લેટર લખ્યો છે. હાર્દિક માટે અમારે કોઈ દ્વેષ ભાવના નથી, પરંતુ આંદોલનમાં પણ ઘણા એવા કદાચ અમારી જાણ બહાર પણ એને એવા ઘણા બધા કામ કર્યા છે અમારી સાથે રહીને, કે કદાચ કોર કમિટીને વિશ્વાસમાં લઈને કરવાના હોય એવા કામ પણ એને એકલાએ કર્યા છે. તો અમે હજુ બાંધી મુઠ્ઠી રાખીને અમારા લેટરમાં છેલ્લે પણ અમે એક લખ્યું છે કે હાર્દિક અહીંથી સુધરી જા અને પાછો વળ, ને તો પછી ના છૂટકે અમારે કોઈ વાત બહાર જાહેર કરવી. હાર્દિકને તમે સુધરવાની સલાહ આપી છે અને એક સંકેત આપ્યો છે કે પછી કદાચ જરૂર લાગશે તો બીજો પત્ર આવશે, પરંતુ હાર્દિક તરફથી પ્રતિક્રિયાઓ આવી રહી છે કે રાજકીય હાથો તમે બની રહ્યા છો અત્યારે કોઈ લોકોનો, તો હજુ કેટલી તમારે રાહ જોવાની છે? આજે જ્યારે વીટીવીના માધ્યમથી એક પ્રકારની વાત તમે સમાજ સામે મૂકી રહ્યા છો, તો એવી કઈ વાત તમે હજુ પણ છુપાવી રહ્યા છો જે તમે અત્યારે કહી છે હાર્દિક વિશે, જે સમાજને કદાચ જાણવી હશે? એનો સમય આવે ત્યારે ચોક્કસ અમે સમાજને જણાવશું. અમે આટલો લેટર લખ્યો હોય જાહેરમાં, મીડિયાને લખ્યો હોય, સમાજને જાણ હોય, તો અમારી પાસે એવું કંઈક હશે તો જ અમે લખ્યું હોય. એટલે અમારી પાસે જ છે અને જેનો સમય આવે ત્યારે ચોક્કસ ઉલ્લેખ કરીશું અમે. કેતનભાઈ, તમને શું લાગે છે કે જ્યારે હાર્દિકે આ જ ગ્રાઉન્ડ ઉપર એવું કહ્યું હતું કે હું ટ્વિસ્ટ આપું છું, પછી એનું એક સ્ટેટમેન્ટ આવે છે સ્ટેજ ઉપરથી કે આનંદીબેન પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા એ જો આવેદનપત્ર સ્વીકારશે તો આંદોલન આપણે અહીંયાથી ઊભા થશું, એ તમને બંનેને પૂછીને અથવા તો દિનેશ પટેલ પણ ત્યારે હાજર હતા, તમને પૂછીને કોર કમિટીને પૂછીને એનું નિવેદન હતું કે એનું પોતાનું હતું? ના, એવું અમે કોઈ નક્કી કરેલું જ નહોતું. અમારી જે કોર કમિટી હતી ને એમાં એક સરકારને 2 મહિનાનું અલ્ટિમેટમ આપવું અને અનામતની માગણી જે રીતે છે એ સરકારને પણ એક ચાન્સ આપવો પડે વિચારવા માટે, ગોઠવવા માટે, એટલે અલ્ટિમેટમ આપવાનું આખું રાત્રે ગોઠવાયું હતું. અને રાત્રે લેટ નાઇટે લગભગ આશરે 2:30-3 વાગે અહીંયા રાજીવ રંજન ભગત સાહેબ હતા અને એમણે બધું અમને ખાતરી આપી કે કલેક્ટર સાહેબ અહીંયા આવીને આવેદનપત્ર લઈ જવાના છે. અમે એ રીતે સહમત હતા અને એ રીતે બધું ગોઠવાયું હતું. પણ જ્યારે કલેક્ટર સાહેબ આવે છે એવી વાત કરીને અમને નીચે બોલાવવામાં આવ્યા, હું ત્યાં કલેક્ટર સાહેબના સ્વાગત માટે હું સામે નીચે ગયો તો એ વખતે હાર્દિકની સ્પીચ ચાલુ હતી અને દિનેશ બાંભણિયા એને કંઈક કાનમાં કહી રહ્યો હતો. આજે એનો વિડીયો અવેલેબલ છે યુટ્યુબમાં, બધા જોઈ શકે છે. એટલે એણે કંઈક કરી અને આખું જે કલેક્ટર સાહેબ અહીંયા જે આવેદનપત્ર લેવાના આવવાના હતા અને એ બધું જ્યાં કાર્યવાહી ચાલુ હતી એ જ દરમિયાનમાં સીધું એને ડિક્લેર કરી નાખ્યું. એટલે એ કંઈક સમજાતું નથી કે દિનેશે એને કાનમાં શું કહ્યું અને દિનેશે એને કહ્યું કે ભાઈ તું આ રીતે મુખ્યમંત્રીને બોલાવ કે, એટલે આખું એ હજુ પ્રશ્ન જ છે. એ હજુ અમને પણ ખ્યાલ નથી કે આ દિનેશે કરાયું ને કેમ કરાયું. એ દિનેશ, કારણ કે દિનેશનો બહુ અમને પરિચય નહોતો. આ સીધી વસ્તુ છે કે આંદોલન ચાલુ થયું 6 જુલાઈ મહેસાણાથી. ચિરાગભાઈને અમે ત્યારથી સાથે હતા. દિનેશને આંદોલનમાં જોડાવા લગભગ ઓગસ્ટ 12 કે 13 ઓગસ્ટે દિનેશ આવ્યો. એટલે જ્યાં 25 ઓગસ્ટ નજીક હતી, 10-12 દિવસ બાકી હતા ત્યાં. અને એ વખતે હજારો લોકો યુવાનો જોડાઈ રહ્યા હતા આંદોલનમાં. એ પ્રમાણે દિનેશ જોડાઈ ગયો અને એ સીધો એકદમ 24 કલાક કામ કરવા મળ્યો અને એ સારું કામ કરતો હતો એટલે અમે એને સાથે રાખતા હતા અને સીધી એને સ્ટેજ ઉપર આ રીતનો આખો ટ્વિસ્ટ કરાયો. એટલે આ એક હજુ અમને પણ એ શંકા છે કે આ કઈ રીતે એને શું એને હેતુથી કર્યું. પણ એ જે દિનેશ પટેલની વાત નીકળી છે, હાર્દિક પટેલના નામનો ઉલ્લેખ કરીને તમે પત્ર લખ્યો છે, પરંતુ દિનેશ પટેલ વિશે કશું કે તમે કહેવા માંગો છો? સમાજની દ્રષ્ટિએ તમને શું લાગે છે કે એમના જે નિર્ણયો છે અથવા તો અત્યારે આંદોલનને હાર્દિકની પડખે કદાચ ઊભા છે, ત્યારે તમારી શું પ્રતિક્રિયા છે? દિનેશ હોય કે હાર્દિક હોય, અમે કોઈને વ્યક્તિગત અમને કોઈ તકલીફ જ નથી. હાર્દિક આગળ વધે એમાં પણ અમે રાજી છીએ, પરંતુ સમાજે જ્યારે 10 યુવાનો ગુમાવ્યા હોય અને જે શહીદો થયા એ શહીદોની શહીદી એડે ન જાય, સમાજને પોતાનો હક મળે એના માટે અમે પ્રયત્નશીલ છીએ. આ સમાજને જ્યારે આંદોલન ચાલતું અને અમે જેલમાં હતા ત્યારે વારંવાર એક વાત આવતી કે સમાજ વર્ગ વિગ્રહ તરફ જઈ રહ્યો છે. તો બીજા સમાજની સાથે તો અમે ક્યારેય કોઈ એવો ભાઈચારો જ રાખીને અમારો સમાજ આગળ વધ્યો છે. અમે બીજા સમાજ સાથે કદાય વર્ગ વિગ્રહ થાય એવી પરિસ્થિતિ નિર્માણ કરવા માંગતા જ નથી. પરંતુ હાલ અમારા સમાજની અંદર વિગ્રહની પરિસ્થિતિ પેદા થઈ ગઈ છે અને આ સમાજ અંદર અંદર તૂટી રહ્યો છે. સમાજમાં પણ ભાગલા પડ્યા. એક સંગઠિત થઈ 1 વર્ષ પહેલા આખો સમાજ સંગઠિત હતો અને અત્યારે જોવા જઈએ તો નાના ગ્રુપમાં સમાજ વહેંચાઈ રહ્યો છે. એટલે એટલા માટે અમને એવું કંઈક લાગ્યું છે કે કદાચ હાર્દિક આ જે કરી રહ્યો છે એના માટે હાર્દિકે પાછું વળવું જોઈએ અને સમાજને ફરીથી સંગઠિત સાથે મળીને બધાએ કરી અને સમાજને પોતાનો હક મળે એવું કામ કરવું જોઈએ. જે નિર્ણય હતો તે દિવસે જ્યારે ટ્વિસ્ટ કરવાની વાત કરી હતી, તમને લાગે છે એ પછી જે રીતે લાઠીચાર્જના બનાવો બને છે, ગોળીઓ પાટીદાર યુવાનોએ ખાવી પડે છે, તો તમને આજે લાગે છે કે હાર્દિકે કદાચ એ પ્રકારે આંદોલનને એક દિશા ના આપી હોત તો આ દિવસો ના આવ્યો હોત? એ દિવસે અમે એક સંગઠનનું નિર્માણ કરવા જઈ રહ્યા હતા. પાટીદાર સમિતિ તો નોન રજિસ્ટર હતી, પરંતુ
મેં પટેલ નવનિર્માણ સેના નામનું એક સંગઠનનું અમે જ હાર્દિકને આઈડિયા આપેલો કે આપણે પાટીદાર એ વખતે વાત હતી પાટીદાર નવનિર્માણ સેનાનું એક સારું સંગઠન બનાવીએ અને આખા દેશમાં આ પટેલોને અને એમાં પણ ગુજરાતમાં જે આ પ્રમાણે વાતાવરણ હતું તો આ સંગઠન સારું બને, ગામડે ગામડે સંગઠનના સભ્યો બને અને સારી રીતે સમાજના પ્રશ્નો લઈને, સમાજના ખેડૂતોના પ્રશ્નો લઈને, સમાજના બીજા પ્રશ્નો લઈ અને જે રીતે બીજા સંગઠન ચાલી રીતે આપણે આગળ વધીએ. પરંતુ કમનસીબી છે કે હાર્દિકે એ જાહેરાત ન કરી અને ખરેખર આજે દુઃખ થાય છે કે આટલી બધી તાકાત સમાજની ઊભી થઈ હોવા છતાંય આજે હજુ પણ સંઘર્ષ કરવો રહ્યો છે. પણ જ્યારે હાર્દિક વસ્ત્રાલમાં પણ જ્યારે એન્ટ્રી લીધી છે ત્યારે ખરેખર એ પોતાની મહેચ્છા દેખાઈ આવે છે કે હાર્દિક પોતાની જાતને પ્રમોટ કરવા માંગે છે કે એટલી બધી મોટી મહત્વાકાંક્ષા છે એની અને એ દિશામાં જઈ રહ્યો છે. આજે એ વસ્ત્રાલમાં આવ્યો હતો, ગુજરાતમાં આવ્યો ત્યારે પોતાની શક્તિ પ્રદર્શન જ્યારે કરવું હોય એ રીતે આખા ગુજરાતમાં ફર્યો છે. અરે ભાઈ, બધા કાર્યકર્તાઓને મળ્યો હોત, તું શહીદોના ઘરે ગયો હોત તો શહીદોની માતાને પણ એમ થાય કે આજે શહીદોના અમે ઘરે જઈએ ને તો અમને દુઃખ થાય છે. હમણાં જ એક પ્રતિક કરીને મહેસાણાનો ઘાયલ છોકરો છે, એ મયુરની સાથે ઘાયલ થયો હતો, એને ગોળી વાગી છે, પેરાલિસિસ છે, એનો ઉપચાર કરાવવા માટે એને સ્પેશિયલ 3 મહિનાથી મહેસાણા એને ઉપચાર કરાવતા હતા. ત્યાં ડૉક્ટરે એવું કહ્યું કે લઈ જાઓ, અમદાવાદ લઈ જાઓ, અમારાથી જે શક્ય બનતું એટલું કર્યું. આજે એને અમદાવાદ રહેવા માટે સગવડ નથી. અમે છેલ્લા 15 દિવસથી એની પાછળ દોડી અને કેતનભાઈને બધાએ સહકાર આપી અને એક ઘર પણ લઈ આપ્યું છે અમે, બરાબર. તો આ પૈસા તો છે નહીં અમારી જોડે, પૈસા લાખો રૂપિયા આંદોલનમાં આવ્યા, ક્યાં ગયા એ અમને ખબર નથી. ઘણા એવા છે કે કોની જોડે ગયા એ પણ ખ્યાલ છે, એ આવનારા પત્રમાં અમે લખીશું જો નહીં સુધરે તો. અને ખરેખર આવા પ્રતિક જેવા લોકોને, અને છતાં પણ આ 10 યુવાનો શહીદ થયા, હજારો યુવાનો જેલમાં ગયા, પ્રતિક જેવા ઘાયલ છે, હાલ મરણ પથારે પડ્યા છે, છતાં પણ સમાજ માટે એ લોકો કાયમ પોઝિટિવ રહ્યા છે. અને એમ કે અને પ્રતિકના દાદાએ તો મયુરના દાદા જે મહેસાણામાં શહીદ થયો એના દાદાનું ઇન્ટરવ્યુ રહ્યું ત્યારે એના દાદા એવું કહ્યું મને મારો દીકરો ગુમાવ્યાનો અફસોસ નથી, પણ આ પાટીદાર સમાજ સંગઠિત થઈ અને પાટીદાર સમાજને લાભ મળે, પાટીદાર સમાજની માંગ પૂરી થાય અને આ સમાજ સંગઠિત રહે એવું અમે સપનું જોઈ રહ્યા છે. તો આના પાછળ જો પોતાનો દીકરો ગુમાવ્યો હોવા છતાંય એમને જરાય અફસોસ નથી, પણ સમાજ માટે ગુમાવ્યો છે. તો પછી હાર્દિક કાયમ વારંવાર એક રટણ કરે છે કે હું સમાજ માટે જેલમાં જઈ આવ્યો, સમાજ માટે જેલમાં જઈ. અરે ભાઈ, સમાજે આપણને ઘણું બધું આપ્યું છે, સમાજે આપણને આપ્યું છે, એ તો આખી જિંદગી મહેનત કરી ને પોતાની જાતને નીચોઈ નાખીને તોય સમાજ આપણે આટલું ના આપી શકે, એટલું સમાજે આપણને આપ્યું છે. તો પછી આપણે આપણી મહત્વાકાંક્ષા ના કરવી જોઈએ અને સમાજ માટે જે મુદ્દો લઈને નીકળ્યા છે અનામતનો, એ મુદ્દા ઉપર વળગી રહી અને એને પૂરો કરવો જોઈએ. રામાયણ હોય કે મહાભારત હોય એમાં પણ આપણે જોઈએ કે જ્યારે દ્રૌપદીનું વસ્ત્રાયણ થતું હોય અને ભીષ્મ પિતામાં પોતાની તાકાત હોવા છતાં, એટલા બધા ધુરંધર યોદ્ધા હોવા છતાંય એક મુખ સંમતિ આપીને નર્વસ થઈને બેસી રહ્યા હતા અને વસ્ત્રાયણ જોઈ રહ્યા હતા. તો શું અમારે આજે પણ ભીષ્મ પિતામહની ભૂમિકા ભજવવાની? સમાજ આતે ખોટી દિશામાં હાર્દિક લઈ જઈ રહ્યો છે તો અમારે કેમ ચૂપચાપ એને જોયા જ કરવાનું? સમાજને ક્યાંક કદાચ એવું લાગશે કે અત્યારે હાર્દિક જે પ્રકારે હીરો બની રહ્યો છે, એની જે વ્યક્તિત્વ છે એ આખું દેશ લેવલે એટલે બહુ રાષ્ટ્રીય કક્ષાએ ઉભરી રહ્યું છે. એવા સંજોગોમાં તમે બોલી રહ્યા છો તો તમને લાગે છે કે થોડું વહેલું બોલવાની જરૂર હતી જો સમાજની વાત હતી તો? હાર્દિક જેલમાં હતો ને એટલે અમને ઘણા બધા મેસેજ આવા મળતા, પણ અમે એક નક્કી કર્યું હતું કે જ્યાં સુધી હાર્દિકને અમે રૂબરૂ ના જોઈએ ત્યાં સુધી એને સ્વીકારવું નહીં. જ્યારે હાર્દિક જેલમાંથી છૂટ્યો અને આ ઉદયપુર ગયો અને ઉદયપુર ગયા પછી એને જે એના નિર્ણયો બહાર આપ્યા કે એને કન્વીનરો બનાવ્યા, એને પ્રવક્તા બનાવ્યા અને એમાં કોઈની રાય ના લીધી અને એ એવા વ્યક્તિઓને બનાવ્યા છે કે જેમને અમારા એ 100% હું એ વ્યક્તિઓનો આભારી છું એટલા માટે કે એમણે જે પણ કાર્યક્રમો કર્યા સૌરાષ્ટ્રમાં કે અમને છોડાવવા માટે કર્યા, પણ એ કાર્યક્રમો કર્યા તો એ સમાજના પૈસે કાર્યક્રમ થયા કે કોઈ રાજકીય પાર્ટીના પૈસે થયા, ક્યાંથી પૈસા આવ્યા, ક્યાં વપરાય, આ બધો હિસાબ સમાજને આપવો જોઈએ. એમાંનું કોઈ કાર્ય એ લોકોએ કરી નથી અને એવા લોકોને હાર્દિક એક લેવલમાં મૂકે છે કે કન્વીનર કે પ્રવક્તા કે, એટલે આ બધા નિર્ણયો એ અને જેમ તેમ ગમે તે સમાજના આગેવાનો વિશે બોલવું, સમાજના આગેવાનો નપુસક છે, ફાઇલો પાસ કરાવી, બધું જે છે, પણ એ એકતા તોડવાની વાત છે. આજે ઘરમાં બધા 4 ભાઈ હોય તો 4 સરખા ના હોય, એમ સમાજના વડીલો છે, યુવાનો છે, શિક્ષિત વર્ગ છે, બધા છે તો બધા પણ એક રહેવાનું છે. એકતા હશે ને તો આપણી જીત છે અને આ એકતા તોડવાની એક સમાજના લીડર તરીકે આ શોભાસ્પદ નથી. એટલે લાગ્યું અમને કે ભાઈ આ બધું થોડુંક થઈ રહ્યું છે અને એ જોયા પછી આ જે સંજોગો બરાબર હતા એટલે અમે એને પત્ર લખ્યો. જે હાર્દિક નવી ટીમ બનાવે છે, કદાચ એ વારંવાર એવું કહેશે પણ ખરું કે છેલ્લે તો એનો મૂળ ઉદ્દેશ્ય આંદોલનને જીત તરફ લઈ જવાનો છે. તો જે પ્રકારે કેતનભાઈએ વાત કરી છે, તો જે નવી ટીમ બની છે એમાં તમને શું લાગે છે કે એમાં આવેલા લોકો કયા લોકો છે અને રાજકીય પ્રેરિત કેટલા લોકો છે? ઘણા બધા લોકો સારા પણ છે એમાં, પરંતુ એ ટીમનો અમે વિરોધ નથી કરતા. અમે નિર્ણયનો વિરોધ કરીએ કે જે રીતે નિર્ણય લેવાઈ રહ્યો છે કે વ્યક્તિગત એક જ વ્યક્તિ નિર્ણય લઈ લે
આજે કોર કમિટી અમે 5 લોકોની છે તો એને પણ સાથે ચર્ચા કર્યા વગર કોઈ નિર્ણય લે. ઘણા લોકો ખરાબ પણ છે અંદર કે પોતાની વ્યક્તિગત મહત્વાકાંક્ષા સંતોષવા માટે આંદોલનમાં આવ્યા છે. તો આ બધી ચર્ચા કરી અને આગળ નિર્ણય લેવો જોઈએ. એની જગ્યાએ હાર્દિક પોતે જ્યારે મહત્વાકાંક્ષી હોય, સ્વતંત્ર નિર્ણય લેવો છે, મનસ્વી નિર્ણય લે છે, એનો પણ અમે અગાઉ એક લેટર લખીને વિરોધ કર્યો હતો. અને અમે એવું માનીએ છીએ કે સમાજને કદાચ એનો હક અપાવવા માટે, સમાજની સાથે રહેવામાં કદાચ અત્યારે હાર્દિકની એ ટોચ ઉપર છે કે એને લોકો હીરો તરીકે ગણી રહ્યા છે. કદાચ અમારી ઉપર પથરા ફેંકશે. અમને ખબર છે કે સમાજમાં અમને પણ એવા ચિતરવામાં આવશે હાર્દિકના માણસો દ્વારા કે આ તો ભાજપના હાથે વેચાઈ ગયા છે, કોઈ બીજી પાર્ટીના હાથે વેચાઈ ગયા છે. આ બધું જ સમાજ માટે અમે કદાચ કડવું ઝેર પીવું પડે તો પણ અમે પીવા તૈયાર છીએ. પરંતુ અમે સમાજને ખોટી દિશામાં હાર્દિક લઈ જઈ રહ્યો છે એના માટે અમે રોકવા માટે પ્રયત્ન કર્યો છે. રામાયણ હોય કે મહાભારત હોય એમાં પણ આપણે જોઈએ કે જ્યારે દ્રૌપદીનું વસ્ત્રાયણ થતું હોય અને ભીષ્મ પિતામાં પોતાની તાકાત હોવા છતાં, એટલા બધા ધુરંધર યોદ્ધા હોવા છતાંય એક મુખ સંમતિ આપીને નર્વસ થઈને બેસી રહ્યા હતા અને વસ્ત્રાયણ જોઈ રહ્યા હતા. તો શું અમારે આજે પણ ભીષ્મ પિતામહની ભૂમિકા ભજવવાની? સમાજ આતે ખોટી દિશામાં હાર્દિક લઈ જઈ રહ્યો છે તો અમારે કેમ ચૂપચાપ એને જોયા જ કરવાનો, એને સંમતિ આપવાની? હાર્દિક અત્યારે દુર્યોધન અને દુશાસનની ભૂમિકામાં છે. એવું ના કહી શકાય, પણ હાર્દિક ચિરાગભાઈ જે પ્રકારે એક ઉદાહરણ આપ્યું છે, એ ચિરાગભાઈનું કહેવાનું એમ છે કે ગમે તેના દ્વારા જ્યારે સમાજનું અહિત થતું હોય અને આપણી નજર સમક્ષ થતું હોય ત્યારે આપણે બોલવું જોઈએ. હાર્દિકને અમે જોયો છે, હાર્દિકનામાં એક ક્ષમતા છે, એક તાકાત છે, આક્રોશ છે અને સમાજ માટે કંઈક કરી પડવાની એનામાં એ છે. પણ એ જે રીતે ઘેરાઈ ચૂકેલો છે અત્યારે, એના જે આ વિપુલ કાકા છે કે બીજા અન્ય મિત્રોથી એ જે ઘેરાયેલો છે અને સ્વતંત્ર નિર્ણય નથી લઈ શકતો, એટલે આ જે સમાજનું અહિત થઈ રહ્યું છે એ અમારાથી જોવાતું નથી. અને આજે પણ એક વસ્તુ સ્પષ્ટ છે, ચિરાગભાઈને અમારા બધાના એક જ વિચારો છે કે સમાજનું જે પણ હિત કરતું હશે અમે એની સાથે છીએ, અને સમાજનું જે પણ અહિત કરતું હશે, સમાજના વિરોધનું કંઈ પણ કાર્ય થતું હશે તો જેમ ચિરાગભાઈએ કહ્યું એમ કે અમારે ભીષ્મ પિતામહની ભૂમિકા નથી ભજવવાની. અમે એનો સખત ખુલ્લેઆમ વિરોધ કરીશું અને જે સમાજનું હિત કરતું હશે એને એમની સાથે રહીશું. ચિરાગભાઈ, એક પત્રમાં ઉલ્લેખ પણ છે કે હાર્દિક હાથો બન્યો છે, તો બહુ સ્પષ્ટ કહેજો, કારણ કે સમાજને ગોળ ગોળ વાતોમાં કદાચ આજે રસ નહીં હોય, તમને કેટલાક લોકો મળી નહીં શકતા હોય, પણ એમને સમજવું છે. તમે જ્યારે ખુલ્લી રીતે અને એક ભીષ્મ પિતાની ભૂમિકામાં છો, તમે તેવી સ્પષ્ટતા કરી છે, તો હાર્દિક કયા રાજકીય પક્ષનો અને કયા વ્યક્તિનો હાથો છે? હાર્દિક, આ આંદોલન પારિવારિક આંદોલન નથી. આ આંદોલન સમાજનું આંદોલન છે. સમાજના લોકોને લીડ કરતા હોય અને અમે જ્યારે અરેસ્ટ થયા પછી જેમ હમણાં કેતનભાઈએ વાત કરી કે સદંતર એના કાકા એને ઘેરીને ચાલ્યા છે અને એના કાકા રાજકીય કોઈ પાર્ટી જોડે ચોક્કસ ક્યાંક ગેમ ગોઠવી રહ્યા છે એવું મને દેખાય છે. અમારી પાસે એના પુરાવા છે, પણ એ અમે અગાઉ અમે પત્રમાં પણ લખ્યું છે કે સમજી જાઓ નહીંતર આવતા પત્રે, એટલે ત્યાં સુધી આપણે પણ વિનંતી કરીએ છીએ કે રાહ જુઓ. તમે બંને, તમે કારણ કે જ્યારે એના ઉપર આરોપ મૂકી રહ્યા છો ત્યારે આવતીકાલે આંદોલનને લઈને કદાચ તમારી જોડે સમાજ ઊભો રહેવાનો છે, તમને ઓળખે પણ છે, તો કોઈ રાજકીય પક્ષ તરફથી તમને મળવાની વાત, ભૂતકાળમાં વાતો પણ આવી છે, કારણ કે આમ આદમી પાર્ટીના લોકો સાથે તમે જોવા પણ મળ્યા છો, તો તમે કોઈ રાજકીય પક્ષ સાથે જવાના છો? આમ આદમી પાર્ટીના લોકો તો જ્યારે ભૂતકાળમાં મેં કામ કર્યું હતું અને મારે એક ઓપરેશન કરાવ્યું હતું પથરીનું, અને જે જૂના સંબંધો હતા કનુભાઈ સાથેના, એટલે મને મળવા આવ્યા હતા, મારી ખબર કાઢવા માટે આવ્યા હતા. એટલા માટે આમ આદમી પાર્ટીના લોકોને મળવાનું થયું છે. અમે કોઈ પણ રાજકીય પાર્ટીનું અત્યારે સમર્થન કરતા જ નથી. કેટલાક શબ્દોની મર્યાદા હશે, એ શબ્દો ચોરીને તમારે કદાચ બોલવું પડતું હશે, એટલે વધારે સવાલ નહીં કરું, પણ આંદોલન કઈ રીતે ચાલશે એ આજે પણ પાટીદાર સમાજને એમાં રસ છે, જિજ્ઞાસા છે. તો હવે પછીનું આંદોલન કઈ રીતે ચાલવાનું છે, બહુ ટૂંકમાં? પાટીદાર સમાજના આ આંદોલનથી ગુજરાતની બધી જનતાને ફાયદો છે, બધા સમાજને ફાયદો થયો છે. હમણાં જ તમે જુઓ કે ટોલ ટેક્સ ઉઠાવી લેવામાં આવ્યો ગુજરાતના જે સ્ટેટ હાઈવેમાંથી, તો એ બધાને ફાયદો છે. સરકારી કર્મચારીઓને 7મા પગાર પંચનો લાભ મળ્યો, નહીં તો પગાર પંચ ક્યારે મળે? એક વર્ષ આંદોલન કરે ત્યારે પગાર પંચ મળે. ચિરાગભાઈ થોડી વાત તો કરી છે, પણ તમને ફરી સવાલ કરું છું કે એમને વાત કરી કે આંદોલનને લઈને ગુજરાતને ફાયદો થયો છે, પરંતુ સરકારી મિલકતને જે નુકસાન થયું છે, લોકોમાં એક પ્રકારનો ખોફ જોવા મળ્યો હતો જે તે દિવસોમાં, તો તમે વચન આપો છો કે હવે પછીનું જે આંદોલન થશે એ ગુજરાતની પ્રજાને ડરાયા વગર થશે અને સરકારી મિલકતને નુકસાન કર્યા વગર કરાશે? સરકારી મિલકતોને નુકસાન કોઈ કર્યું જ નથી અને આંદોલનનો કોઈ એવો ઉદ્દેશ પણ નહોતો. આંદોલન બિલકુલ શાંતિપૂર્ણ ચાલતું હતું. આ સરકારે કે ભાઈની પાર્ટીએ જે પણ છે એ જે અત્યાચારને લાઠીચાર્જ કરી અને આખું આંદોલન જે અહિંસક આંદોલન હતું ને હિંસાત્મક વળાંક આપેલો હતો. બાકી અમારો ક્યાંય અમારી કોઈ પણ રેલીમાં કે અમારા કોઈ પણ લીડર દ્વારા આંદોલનને હિંસાત્મક બનાવવાનો ક્યારે પ્રયત્ન થયો છે, અને આંદોલન અહિંસક જ હોય અને ગાંધી ચીધ્યા માર્ગે જ આંદોલન કરવાનું હોય. એટલે એ પ્રમાણે જે પ્રમાણે ચિરાગભાઈ વાત કરી એ પ્રમાણે આંદોલન અમારું ચાલુ રહેશે જ્યાં સુધી સમાજને એનો હક ના મળે ત્યાં સુધી. ચિરાગભાઈ, અંતિમ સવાલ. હાર્દિક, માનો કે તમે જે ભાષામાં કહ્યું એ ભાષામાં શાનમાં જો ન સમજે તો હવે પછીનો લેટર તમારો ક્યારે આવશે અને કેવા પ્રકારની વાતો તમે સમાજ સમક્ષ મૂકવાના છો? ક્યારે આવશે એવું તો કહી ન શકાય, પરંતુ અમે ઈચ્છીએ છીએ કે અમારે લખવો ન પડે
અને હાર્દિક ઉપર કદાચ અમારા લેટરથી ઘણો બધો અસર થાય અને ફરીથી એ પાછો જે રસ્તો ભૂલી ગયો છે એ સાચા રસ્તે આવે અને બધા સાથે મળી અને સમાજને અનામતનો લાભ મળે એના માટે અમે સૌ સાથે પ્રયત્નો કરીએ. સમાજ માટે કંઈ પણ ભોગવવું પડશે, 6 મહિના ગયા છીએ, હજુ 6 વર્ષ જવું પડશે કે કંઈ પણ અમારે સમાજ માટે કરવું પડશે તો અમે તૈયાર છીએ, પરંતુ અમે એવું ઈચ્છીએ છીએ કે બધા સાથે મળી અને આ સમાજને પોતાનો હક મળે એના માટે અમે લડાઈ લડીએ. આ હતા ચિરાગ પટેલ, કેતન પટેલ. તેઓ માને છે કે જ્યારે સમાજ માટે જે પ્રકારનું એક આંદોલન કરવાનું હતું, સમાજના હિતમાં આંદોલન કરવાનું હતું, ત્યારે હાર્દિક જે એક ચહેરો છે આંદોલનનો, તે માને છે કે પોતે પણ સ્ટેજમાં હતા. તેમણે પત્રમાં પણ ઉલ્લેખ કર્યો છે કે અમારી પણ એટલું જ યોગદાન છે, આખી ટીમનું યોગદાન છે, પરંતુ હાર્દિક જ્યારે વ્યક્તિગત એનો ફાયદો ઉઠાવી રહ્યો છે ત્યારે તેમની ઈચ્છા અને અપેક્ષાઓ પણ છે કે હાર્દિક શાનમાં સમજે. જો નહીં સમજે તો એ આગામી દિવસોમાં પત્રો લખશે. અત્યારે કેતન પટેલ અને ચિરાગ પટેલ પણ કેટલીક શબ્દો ચોરીને વાતો કરી રહ્યા છે, ત્યારે આ સમાજને કદાચ ખુલ્લીને કેટલીક વાતો આંદોલનની અંદરની મળી નથી. આપણે આશા રાખીએ કે સમગ્ર ગુજરાતના હિતમાં અને પાટીદાર સમાજના હિતમાં જ્યારે કેટલીક સાચી વાતો લાવવાની વાત આવે ત્યારે આ બંને તેમનું વચન નિભાવશે. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.